સુરતના ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભામાં મંત્રી મુકેશ પટેલે ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરી ચેતવણી આપી છે। મુકેશ પટેલે કહ્યું કે બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને તેના પૈસા ખવાઈ જાય અને સહન એ કરવામાં આવશે નહીં। મંડળીનું નામ લીધા વગર કહ્યું કે તેઓ દાવો કરી રહ્યા હતા કે તેમણે ભ્રષ્ટાચાર નથી કર્યો, પણ ઓડિટ રિપોર્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। તેમણે કહ્યું કે ખોટું કરતા હોય તો એ મારા કુટુંબી હોય કે મારો ભાઈ હોય, હું કોઈનું ચલાવવાનું નથી। આ મારો બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આપણે ડિરેક્ટર તરીકે બેસી ગયા હોય, એના પૈસા ખવાતા હોય તો એમને બેસાય। આ મારી દોઢથી બેન ગાય ભેંસ સવારે 4 વાગે ઉઠીને એના માટે ચારો લેવા જાય, ગાય ભેંસ દોવે અને એમાં દૂધની અંદર કારોબાર કરવા નીકળ્યા, એ ક્યારે ચલાવવાનું નથી। આ તમે જો મારા ખેડૂત આજે ખાંડ છે, ખાંડની અંદર કારોબાર થવા નથી દેવાનું, મને જે કઈ કારો આપવો આપજો।